નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારની થઈ છે ધરપકડ। રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા હીરામણીબહેન શર્માની પોલીસે ધરપકડ કરી છે। હીરામણી શર્મા પર છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। ફરિયાદના આરોપ મુજબ સુરતમાં સાડીઓ પર લોકોને જોબ વર્ક કરાવી પૈસા ન આપીને હીરામણી શર્માએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। ફરિયાદીના ધ્યાનમાં જ્યારે આવ્યું કે આરોપીએ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે પોલીસે જાણ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી। ફરિયાદ તો મારી 420ની ફરિયાદ હતી છેતરપિંડીની। આજે હીરામણીબેન શર્મા અને નિલેશ કલેજા છે એમને લોકોએ 35 કરોડનું માર્કેટમાંથી ચીટિંગ કરેલું છે, કાપડ માર્કેટમાંથી, અને કોઈ લોકોને પૈસા ચૂક્યા વગર આ લોકોના ખાવાના બી પૈસા ભાવવા પડે એવા બી લોકોના આમાં પૈસા છે। અને આ જે આરોપી છે એ કંઈક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું। હા, આ જે હીરામણી શર્મા છે સમાજવાદી પાર્ટીમાં એને ફોર્મ ભર્યું હતું ને ટિકિટ પણ મળી ગયેલી છે। નવસારી વોર્ડ નંબર 25માંથી તેઓ ચૂંટણી બી લડવાના હતા। તો આ જોઈને અમે પીઆઈ સાહેબની વિનંતી કરી અને ડીસા સાહેબ સાવલિયા સાહેબની બી બધાને વિનંતી કરીને અમે લોકોએ કીધું કે આમને પકડીને આ લોકોને પ્રોત્સાહન મળશે તો રોજને રોજ આવા ગુના વધતા રહે છે। તો પોલીસ કર્મીઓના સહયોગથી, સારા એવા કામથી, સીપી સાહેબ બધાની મંજૂરીથી લઈને આજ સારી રીતે પકડી અને આ કાર્યવાહી કરવાથી અમે ખુશ છીએ। પોલીસ સ્ટેશનના કાર્યથી અમે ખુશ છીએ। તો હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબહેને જામીન અરજી પણ કરી હતી, પરંતુ તે રદ થતા પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા। હાલમાં પોલીસે આ મહિલાની ધરપકડ કરી વિગતવાર તપાસ શરૂ કરી છે। પુના પોલીસ સ્ટેશનમાં 332/2018થી આઈપીસી 409 મુજબથી ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો, જેમાં કુલ લગભગ 3 કરોડ અને 18 લાખનું ચીટિંગ થયેલું હતું, જેમાં કુલ 4 આરોપીઓ સંડોવાયેલા હતા। અને જેની સામે ફરિયાદ હતી ઇર્ઝન ટેક્સના પ્રોપાઇટર હતા, એઓના વિરુદ્ધ ફરિયાદ થયેલી હતી, જેમાંથી અગાઉ એક આરોપીની ધરપકડ થયેલી હતી। અને હાલમાં હીરામણી શર્મા કે જે હાલમાં નવસારી લોકસભા સીટમાં રાષ્ટ્રીય સમાજ પક્ષ તરીકે ઉમેદવારી નોંધાયેલી છે તેમની ધરપકડ થયેલી છે।